નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય કોમ્પ્યુટર, જેમાં પ્રકરણ પહેલું કોમ્પ્યુટર પરિચય, આગળ આપણે ભાગ 1 થી 3 સુધી જોયા. આજે આપણે ભાગ 4, જેમાં ઇનપુટ ડિવાઇસીસ તેમજ કોમ્પ્યુટર પેઢીનો ટૂંકો ઇતિહાસ અને આપણા જે સ્વાધ્યાય છે તો એ સ્વાધ્યાય સ્વાપોથીમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં અને કમ્પ્યુટરની નોટમાં કઈ રીતે લખવું તેના વિશે ભાગ 4માં જોઈશું. ચાલો, તો આગળ આપણે મેમરીના પ્રકારો તેમજ સ્થાયી અને અસ્થાયી મેમરી સંગ્રહ કરવા માટે વપરાતા વિવિધ એકમો, બરાબર, તેના વિશે માહિતી જોઈ. તેમજ સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરે વિશે માહિતી આપણે મેળવી. આજે આપણે પ્રકરણ પહેલુંની અંદર ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ, એના માટે વપરાતા એકમો, એના વિશે જોઈએ. તો ઇનપુટ એટલે કોમ્પ્યુટરમાં જે સાધનો મારફતે ડેટા આપી શકાય તેને આપણે ઇનપુટ કહીએ છીએ. આઉટપુટ એટલે જે સાધન મારફતે આપણે આઉટપુટ મેળવી શકીએ, પરિણામ જોઈ શકીએ તેવા સાધનોને આઉટપુટ સાધનો એટલે કે આઉટપુટ ડિવાઇસીસ કહેવાય, બરાબર. તો ટેકમાં ઇનપુટમાં આઈ અને આઉટપુટમાં ઓ. તો ઇનપુટને ગુજરાતીમાં નિવેશ, આઉટપુટને નિર્ગમ. એટલા માટે કોમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટના જે એકમો છે તેને આઈઓ, બરાબર, ટૂંકમાં આઈઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે નિવેશ અને નિર્ગમ એકમો કહીએ છીએ. હવે જોઈએ કે કોમ્પ્યુટર સાથે સામાન્ય રીતે કીબોર્ડ, મોનિટર, પ્રિન્ટર, સ્કેનર, માઉસ, મોડેમ, જોયસ્ટિક આવા અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે. અને તેના માટે ઇનપુટ આઉટપુટના જે કંઈ એકમો હોય છે એમનું નિયંત્રણ કરવા માટે એક વીજાણુ સર્કિટ, જેને આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહીએ છીએ, તેની જરૂરિયાત ઉદ્ભવે છે. બીજું કે કીબોર્ડ જે છે એ આપણું સ્ટાન્ડર્ડ ટાઈપરાઇટર જેવું હોય છે, જેના મારફતે આપણે ઇનપુટ આપી શકીએ છીએ. બીજું કે કીબોર્ડ ઉપર ઘણી બધી કી હોય છે, કીના વિવિધ પ્રકારો હોય છે, જે આપણે આગળના ધોરણમાં કદાચ કીબોર્ડના અભ્યાસક્રમમાં જોયું હશે. તેમજ સ્ક્રીન પર માહિતી દાખલ કરવા માટે અલગ અલગ કીઝનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે કીબોર્ડ ઉપર આપણી પાસે કર્સર કી, જેને આપણે એરો કી કહીએ છીએ, તેના મારફતે આપણે કર્સર ઊભું હોય, આડું હોય તો એમને ઉપર નીચે, ડાબી બાજુ અને જમણી બાજુ ખસેડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો કીબોર્ડ છે, પછી માઉસ છે, એ બધા જ આપણા ઇનપુટ એકમની અંદર સમાવેશ થશે. હવે જોઈએ પીસી એટલે પર્સનલ કોમ્પ્યુટર. તો આપણા કોમ્પ્યુટર સાથે જે જોડાયેલું પ્લાસ્ટિકનું રમકડાનું જેવું સાધન હોય, હથેળીના કદનું, એને આપણે માઉસ કહીએ છીએ. બીજું કે માઉસ એ સમતલ સપાટી ઉપર ફેરવવું જોઈએ, બરાબર. એકદમ સમતલ સપાટી હશે ત્યાં આપણે માઉસને ખસેડીએ, આમ તેમ ફેરવીએ તો મોનિટરની સ્ક્રીન ઉપર એમનો એરો જોવા મળે છે, જેને આપણે માઉસ પોઇન્ટર કહીએ છીએ. બીજું કે એનો ઉપયોગ, માઉસનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ વસ્તુ હોય એમને પસંદ કરવા માટે, કોઈ આઇટમને નિર્દેશ કરવા માટે, એના માટે થાય છે. તેથી તે પોઇન્ટિંગ કરતું હોવાથી માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે, બરાબર. બીજું કે કોમ્પ્યુટરમાં રહેલી માહિતી જોવા માટે મોનિટરનો ઉપયોગ થાય છે. તો એ જે મોનિટર છે તે આપણું આઉટપુટ ડિવાઇસમાં સમાવેશ થાય. તેમજ નીચે જે આકૃતિ આપેલી છે તે પ્રિન્ટરની છે. તો મોનિટરમાં જે આપણે માહિતી જોઈ શકીએ છીએ તેને મારે કાગળ પર છાપવી હોય તો પ્રિન્ટરનો ઉપયોગ થશે, બરાબર. તો પ્રિન્ટર છે
એમના વિવિધ પ્રકાર આપણી પાસે અહીંયા અભ્યાસક્રમમાં આપેલા છે. એક લેસર પ્રિન્ટર, બીજું ઇન્કજેટ પ્રિન્ટર, ત્રીજું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર. હવે એ જે પ્રિન્ટર છે એમની વચ્ચેનો તફાવત અને એમની વિશે સમજૂતી. તો તમારે ખૂબ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાવાળું પ્રિન્ટિંગ જોઈતું હોય, ઝડપથી ખૂબ જ ઓછા સમયમાં વધારે પેજને પ્રિન્ટ કરવા હોય તો લેસર પ્રિન્ટર વપરાય. તેમજ ઓછી કિંમતની પ્રિન્ટિંગ કરવી હોય તો ઇન્કજેટ પ્રિન્ટરનો ઉપયોગ થાય. ત્યાર પછી ડોટ મેટ્રિક પ્રિન્ટર એવું છે કે જેમાં હેડમાં અસંખ્ય અનેક નીડલ્સ, જેને આપણે પિન્સ કહીએ છીએ, સોય જેવો આકાર એ હોય છે અને એમના મારફતે શું થશે, કાગળ પર છાપકામ થાય છે. પછી લાઇન પ્રિન્ટર જે છે એ સામાન્ય રીતે પ્રિન્ટરમાં આખી લાઇન શું કરે છે, એક સાથે પ્રિન્ટ કરતું હોય છે. એટલા માટે એમને લાઇન પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો આપણો ટૂંકો અને ટચ એટલે કે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનો અભ્યાસ. ત્યાર પછી આવે છે કોમ્પ્યુટરના ઉપયોગના ફાયદાઓ. બરાબર, તો એમના ફાયદાઓ શું, ઉપયોગો શું, તેના વિશે જોઈએ. તો અત્યારનું જે કોમ્પ્યુટર છે એ 1 સેકન્ડમાં ભૂલ કર્યા વગર ઝડપથી ચોકસાઈપૂર્વક અસંખ્ય સૂચનાઓનો શું કરી શકીએ, અમલ કરી શકીએ. બરાબર, એટલે કે એ જેટલી બી સૂચનાઓ એકસાથે આપવામાં આવે એ તમામ કાર્ય એકસાથે કરવા માટે સક્ષમ છે, એવું અત્યારનું આધુનિક કોમ્પ્યુટર હોય છે. પછી જુદા જુદા પ્રકારના સોફ્ટવેર દ્વારા કોમ્પ્યુટરનો ઉપયોગ અનેકવિધ કાર્ય માટે કરી શકાય છે. બરાબર, તો તેના અનેક ફાયદાઓમાં પહેલો ફાયદો એવો છે કે કાર્યદક્ષતામાં વધારો, એટલે કે કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરી આપીએ. ચડિયાતી સેવાઓ, એટલે કે એવી અસંખ્ય જગ્યાઓ છે, લોકેશન છે કે જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે ઘર હોય, સ્કૂલ હોય, પછી રેલવે સ્ટેશન હોય, એવા અલગ અલગ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગો થતા હોય છે. રેલવે રિઝર્વેશન કરવા માટે, એરપોર્ટ પર. બરાબર, પછી એ શિક્ષણ ક્ષેત્રે, તો જેવી રીતે અત્યારે આપણે અભ્યાસ કરવા માટે, પ્રેક્ટિકલ્સ કરવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ત્યાર પછી આપેલું છે મનોરંજન ક્ષેત્ર, જેને આપણે એન્ટરટેનમેન્ટ કહીએ છીએ. તેવો એક વિભાગ, આનંદ, કે જેમાં આપણે સામાન્ય રીતે ચિત્ર જોવા, સંગીત સાંભળવું, ઓડિયો વિડીયો ફાઇલ જોવી, તેમજ રમતો એટલે કે ગેમ્સ રમવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમજ એનિમેશનવાળી, 3D વાળી પિક્ચર જોવી હોય, મૂવી જોવી હોય તો તેના માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે કોમ્પ્યુટર આધારિત વિનિયોગ. વિનિયોગ એટલે એક પ્રકારના પ્રોગ્રામ, એવા પ્રોગ્રામ કે જેમનો ઉપયોગ અસંખ્ય જગ્યાએ થતો હોય, તેમજ એમાં કંઈક અલગ ખાસ પ્રકારની કાર્ય કરવાની ક્ષમતા આપણને પૂરી પાડવામાં આવે છે. તો આધુનિક યુગમાં કોમ્પ્યુટરની જુદી જુદી ક્ષેત્રમાં ખૂબ વિશાળ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે હવામાનની આગાહી કરવી હોય, બરાબર, તો વાયુશાસ્ત્રી, હવામાન વિભાગના જે કંઈ નિષ્ણાંતો હોય છે એ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તેમજ ખૂબ જ વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવો હોય તો તેના માટે પણ કોમ્પ્યુટર આધારિત જે વિનિયોગ હોય છે એમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છાપકામ હોય કે મુદ્રણ કામ હોય, બરાબર, જેને આપણે ટૂંકમાં પ્રિન્ટિંગ ક્ષેત્ર કહીએ છીએ, તેવું જેનું એક સોફ્ટવેર DTP, જેને ટૂંકમાં DTP તરીકે અને ડેસ્કટોપ પબ્લિશિંગ તરીકે ઓળખવામાં આવે છે, એવો પ્રોગ્રામ જે અત્યારે વપરાય છે પ્રિન્ટિંગ ક્ષેત્રે તે. તેમજ વર્ડ પ્રોસેસિંગનું કાર્ય. વર્ડ એટલે શબ્દ, શબ્દ ઉપર પ્રક્રિયા, શબ્દ લખાણ જે કંઈ લખેલું હોય છે તેના ઉપર વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો DTP એ કોમ્પ્યુટરના અતિ પ્રચલિત વિનિયોગ છે. બરાબર,
તેમજ માલનું ઉત્પાદન કરવા ઘણી મોટી કંપનીઓ હોય છે એ કોમ્પ્યુટર આધારિત જે કંઈ નવી ટેકનોલોજી હોય છે એમનો ઉપયોગ કરીને સામાન્ય રીતે માલનું ઉત્પાદન વધારવું, જેને આપણે પ્રોડક્શનમાં વધારો કરવો એવું કહી શકીએ. બરાબર. તો અસંખ્ય વ્યક્તિઓનું કાર્ય ફક્ત એક કોમ્પ્યુટર આધારિત વિનિયોગ પ્રોગ્રામ હોય છે તે કરી આપે છે. એટલા માટે કોમ્પ્યુટર આધારિત વિનિયોગમાં પણ એમનો ખાસ ઉપયોગ થાય છે. ત્યારબાદ અહીંયા આપણી પાસે કોમ્પ્યુટર આધારિત વિનિયોગની લિસ્ટ આપેલી યાદી જેની અંદર આપણે જોઈએ તો કોમ્પ્યુટરના મહત્ત્વના ઉપયોગો આપેલા છે. એમાં ક્ષેત્ર આપેલું એક છે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે, ઇન્વેન્ટરીનું નિયંત્રણ અને માલની કિંમત ઘટાડવી, શિક્ષણ આપવામાં, ડેસ્કટોપ પબ્લિશિંગ ક્ષેત્રે, ઓફિસના કાર્યોનું સંચાલન કરવા માટે, વીજાણુપત્ર એટલે ઈમેલ મોકલવો અને મેળવવો, તેમજ વાહન વ્યવહાર ક્ષેત્રના આરક્ષણ માટે, બરાબર, જેને આપણે રેલવે રિઝર્વેશન, પછી એરપોર્ટ પર એર ટિકિટ રિઝર્વેશન કરવા માટે, બરાબર, તેમજ એસટી બસનું પણ આરક્ષણ કરવા માટે, તેમજ ઓનલાઈન બેન્કિંગ ક્ષેત્રે ખાતાનું સંચાલન કરવા માટે, નાણાકીય વ્યવહાર કરવા માટે, તેમજ ભંડોળ બેંકમાં તબદીલ કરવું. તો બેલેન્સ હોય છે તે બેંકના ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરીને એમાં આપણે ફેરફાર કરી શકીએ. બરાબર, જેને આપણે મોબાઈલ બેન્કિંગ કહીએ છીએ તેવા પ્રકારની સુવિધા. વાહન અને મકાનની રૂપરેખા તૈયાર કરવા, વીજાણુ ઉપકરણોનું નિયંત્રણ કરવું, એટલે કે ઇલેક્ટ્રોનિકને લગતા જે કંઈ સાધનો હોય છે ડિવાઇસીસ એમના એક પ્રકારનું નિયંત્રણ કરવા માટે, હવામાનની આગાહી કરવા માટે, એનિમેશન કાર્ટૂન ચલચિત્ર બનાવવા માટે, એનિમેશનવાળા જે કંઈ મૂવી હોય છે પિક્ચર્સ હોય છે એ તૈયાર કરવા માટે પણ કમ્પ્યુટરના વિવિધ વિનિયોગો ઉપયોગી છે. પછી અવકાશના નિયંત્રણો માટે, બરાબર, અવકાશ ક્ષેત્રે જેમ કે હવામાં કોઈ ઉપગ્રહને તરતો મૂકવો છે, તેમજ કોઈ રોકેટને લોન્ચ કરવું હોય તેના માટે નિયંત્રણનું એક પ્રકારનું વિનિયોગ આધારિત હોય છે. અને આવા જે કંઈ કોમ્પ્યુટરો હોય છે એ ખૂબ જ ટેકનોલોજીવાળા હોય છે, ખૂબ જ ઝડપ ધરાવતા હોય છે અને તે રીતે એમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ પહેલાંનો છેલ્લો મુદ્દો છે કોમ્પ્યુટરની પેઢીનો ટૂંકો ઇતિહાસ. બરાબર. તો કોમ્પ્યુટરની અલગ અલગ પેઢીઓ આવે છે. તો આપણી પાસે અહીંયા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટરની 5 પેઢીમાં વર્ગીકરણ કરેલું છે. તો પ્રથમ પેઢીમાં કયા કોમ્પ્યુટરો, તેમાં શેનો ઉપયોગ, તેવી રીતે દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમી, બરાબર, 1 થી 5 નંબરની અલગ અલગ પેઢીઓ તેમજ તેમનો સમયગાળો અહીં આપવામાં આવેલો છે. તો પહેલી પેઢીના કોમ્પ્યુટરો છે તેની બનાવટમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવેલો અને પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં આશરે 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ, જેને ગુજરાતીમાં નિર્વાત નલિકા કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવેલો. પછી 1946માં યુએસએની યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વિયામાં ENIAC નામનું કોમ્પ્યુટર વિકસાવવામાં આવેલું. તો એ ENIAC એ પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર તેમજ પહેલી પેઢીનો સમયગાળો 1945થી ને 1955 સુધીનો સમયગાળો આપેલો છે. તો એ છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની વાત. ત્યાર પછી આવે છે બીજી પેઢીનું કોમ્પ્યુટર. તો બીજી પેઢીના કોમ્પ્યુટર છે તેમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો. પ્રથમમાં વેક્યુમ ટ્યુબ, બરાબર, પ્રથમ પેઢી અને દ્વિતીય પેઢી. તો બીજી પેઢી જે છે એમનો સમયગાળો 1955થી 1965 સુધીનો છે. ઓકે. બીજું કે પ્રથમ અને બીજી, તો પહેલી પેઢીના કોમ્પ્યુટરો કદમાં ખૂબ મોટા હતા, વીજળીનો વપરાશ ખૂબ વધારે થતો, કિંમતમાં પણ મોંઘા હતા. બીજું કે બીજી પેઢીના કોમ્પ્યુટરોએ પ્રથમ પેઢી કરતાં કોમ્પ્યુટરનું કદ ઘટ્યું, બરાબર, કદમાં મોટા, તેમજ તેમની ઝડપમાં પણ વધારો થયો. ત્યારબાદ આવે છે ત્રીજી પેઢી.
તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જેને ટૂંકમાં આપણે આઈસી કહીએ છીએ, તેનો ઉપયોગ કરવામાં આવતો. તેમનો સમયગાળો 1965 થી 1980 સુધીનો આપેલો છે. ઓકે. બીજું કે ચોથી પેઢી જે છે એમાં VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન નામની ટેકનોલોજી ઉપર આધારિત હતી. બરાબર. તો એ જે સમયગાળો આપેલો છે તે 1980ની અંદર રજૂ કરવામાં આવેલી એ ટેકનોલોજી, જેમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર. તો ને 1980થી ચાલુ કરી 1990 સુધીની કોમ્પ્યુટર જે છે એ ચોથી પેઢીના કોમ્પ્યુટર્સની અંદર સમાવેશ થાય છે. એ પછીનો સમયગાળો જે છે એ પાંચમી પેઢીનો કોમ્પ્યુટરનો સમાવેશ થશે. તો પાંચમી પેઢીના કોમ્પ્યુટરો ટૂંકમાં 1990 પછીની જે કંઈ પેઢીઓ છે, જે કંઈ સમયગાળો છે, પાંચમી પેઢીમાં ગણાય છે. અને પાંચમી પેઢીમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવેલો છે. તેમજ એ જો કોમ્પ્યુટરો તૈયાર થશે તો એ કુદરતી ભાષા સમજી શકે, આપણી સાથે વાતચીત કરી શકે એવા પ્રકારના કોમ્પ્યુટરો હશે, એવું અત્યારે એમાં સંશોધન થઈ રહ્યું છે. તેમજ પાંચમી પેઢીના કોમ્પ્યુટરની ડિઝાઇનનો વિકાસ કરવામાં સંશોધનકારો જે કંઈ છે, વૈજ્ઞાનિકો એમાં હજુ રોકાયેલા છે. અને એ ટેકનોલોજી ટૂંક સમયમાં ડેવલપ થશે, ઉપલબ્ધ થશે. બરાબર. ત્યારે એ પાંચમી પેઢીના બધા જ કોમ્પ્યુટરો કહેવાશે. અને ટૂંકમાં પાંચમી પેઢીના કોમ્પ્યુટરો કૃત્રિમ બુદ્ધિ ધરાવતા હશે. બરાબર. તો ધોરણ 8 કોમ્પ્યુટર પ્રકરણ 1 કોમ્પ્યુટર પરિચય, અહીં આપણો થિયરીનો અભ્યાસ પૂર્ણ થાય છે. હવે આગળ આપણે પાઠ 1નું સ્વાધ્યાય સ્વાપોથીમાં અને કોમ્પ્યુટર નોટમાં કઈ રીતે લખીશું તેના વિશે ટૂંકમાં સમજૂતી. બરાબર. આ વિડીયોમાં જે કંઈ સમજૂતી આપવામાં આવે છે સ્વાધ્યાય લખવાની, તે બાકીના દરેક પ્રકરણના સ્વાધ્યાયમાં લાગુ પડશે. ઓકે. જુઓ, અહીં આપણી પાસે સ્વાધ્યાય 1 પ્રકરણ 1નું સ્વાધ્યાય આપેલું છે, જેમાં પ્રશ્ન આપેલો છે કે આપને અલગથી આપેલ OMR પત્રકમાં સાચા વિકલ્પની પાસેના વર્તુળ જે છે એમને બ્લુ પેન અથવા તો બ્લેક પેન વડે પૂર્ણ કરવાની રહેશે. બરાબર. હવે એ સ્વાધ્યાય કઈ રીતે લખવું, તો સ્વાપોથીની વાત અત્યારે કરું છું, જેમાં પ્રશ્ન પહેલો એવો છે કે 8 બીટના સમૂહને શું કહે છે. તો 8 બીટના સમૂહને સામાન્ય રીતે એ વિકલ્પમાં બાઇનરી, બીમાં બાઇટ, સીમાં બિટ્સ અને ડી નિબલ એવું આપેલું છે. તો એમાં પ્રશ્ન પહેલાંનો જવાબ આવશે બી, બાઇટ. બરાબર. તો આપણી પાસે જે OMR પત્રક આપેલું છે એમાં પ્રશ્ન 1ની સામે એની બાજુમાં વર્તુળ, બીની બાજુમાં વર્તુળ, એવી રીતે સી અને ડીની બાજુમાં પણ વર્તુળ આપેલું છે. જુઓ, પાછળ જે પેજ છે તેમાં એ સ્વાધ્યાયની પાછળ OMR પત્રક આપેલું છે. તો પ્રશ્ન પહેલો જે છે એમાં બી વિકલ્પ આવે છે જવાબ. તો તેથી આપણે બી જે છે એ વર્તુળને બ્લુ પેન વડે વ્યવસ્થિત ભરવાનું રહેશે. બરાબર. વર્તુળની બહાર જવાબ બ્લુ પેન કે બ્લેક પેન વડે જવો જોઈએ નહીં. ઓકે. તો આ રીતે પ્રશ્ન 1નો જવાબ લખવાનો. તેમજ પ્રશ્ન બીજો આપણે જોઈએ કે કઈ સંખ્યાને બાઇનરી સંખ્યા કહે છે જે 0 અને 1ની બનેલી હોય છે. બરાબર. એનો જવાબ છે સી, એટલે કે દ્વિઅંકી. તો પ્રશ્ન 2ની સામેનું જે OMR પત્રક છે એમાં આપણે સી વિકલ્પમાં શું કરીશું, બ્લુ પેન વડે પૂર્ણ કરી દઈશું. બરાબર. આ રીતે વ્યવસ્થિત ભરવાનું. બરાબર. બ્લુ પેન વડે આખું વર્તુળ પૂર્ણ કરવાનું રહેશે. ઓકે. તો આપણી પાસે અહીં સ્વાધ્યાયમાં સ્વાપોથીમાં 19 પ્રશ્નો આપેલા હતા, જે 20મો પ્રશ્ન નહીં હતો. બરાબર. જે 20 નંબરનો પ્રશ્ન મેં અહીંયા લખેલો છે
જે દરેક વિદ્યાર્થીએ સ્વાપોથીમાં લખવાનો રહેશે. પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે? A 4, B 3, C 2 અને D 5. બરાબર. કારણ કે આપણી પાસે OMR પત્રકની અંદર 20 સુધી આપેલા છે. એક પ્રશ્ન બાકી હતો જે અહીંયા લખેલો છે, જે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત સ્વાપોથીમાં લખવાનો રહેશે, તેમજ કોમ્પ્યુટરની નોટમાં પણ લખવાનો રહેશે. હવે આપણે વાત કરીએ કે કોમ્પ્યુટરની નોટમાં સ્વાધ્યાય કઈ રીતે લખવું તેની સમજૂતી. બરાબર. ચાલો, તો આપણે જે નોટ છે તેમાં પાઠ 1 કોમ્પ્યુટર પરિચય સ્વાધ્યાય ઉપર હાંસિયામાં લખવાનું રહેશે. બરાબર. હાંસિયામાં એ રીતે નોટ લખવાની દરેકે. બીજું કે પ્રશ્નની સૂચના જે છે તે મેં અહીં અલગ રીતે આપેલી છે, કારણ કે નોટમાં લખવાનું છે એટલા માટે. તો સૂચના અહીં જે છે તે નીચેના પ્રશ્નો માટે આપેલા 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. બરાબર. સ્વાધ્યાયનો પ્રશ્ન અહીં પહેલો જ તમને સમજાવેલો છે કે 8 બીટના સમૂહને શું કહે છે. તો નીચે આપણે A, B, C અને D 4 વિકલ્પ અને એમની સાથે રહેલા વિકલ્પ લખવાના રહેશે. અને નવી લાઈન ઉપર એરો દર્શાવી જે જવાબ આવે છે, જેમ કે B બાઇટ, તો આપણે નીચે નવી લાઈનમાં B પછી બાઇટ એ રીતે લખવાનું રહેશે. ઓકે. પ્રશ્ન 1. બીજો પ્રશ્ન, કઈ સંખ્યાને બાઇનરી સંખ્યા કહે છે જે 0 અને 1ની બનેલી હોય છે? જેનો જવાબ છે C દ્વિઅંકી. તો નવી લાઈનમાં આપણે શું કરીશું? C દ્વિઅંકી એ રીતે લખીશું. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રશ્ન 1 અને 2 એટલે કે નવો પ્રશ્ન જ્યારે ચાલુ થાય ત્યારે એક લાઈન વચ્ચે છોડી દેવી, જેથી ને વ્યવસ્થિત લખેલું દેખાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે કોમ્પ્યુટરની નોટમાં સ્વાધ્યાય લખવાનું, અને સ્વાધ્યાય આજે જે મૂકવામાં આવશે તેના પ્રશ્નોના જવાબ આગળના પીડીએફમાં મૂકવામાં આવશે. બરાબર. જે જવાબ ના આવડે તે જવાબ છોડી દેવો, જેટલા આવડે તેટલા સ્વાપોથીમાંથી થિયરીમાંથી શોધીને લખવાના રહેશે. ઓકે. ડાઉટફુલ લાગે, ના સમજાય તો બાકી રાખવું, જવાબો આગળના પીડીએફમાં મૂકવામાં આવશે. ઓકે. ગુડ બાય.